રોજિંદા જીવનમાં 15 સામાન્ય વિરુદ્ધ આહાર કદાચ તમે પણ કરતા હશો. ઘણીવાર આપણે જે ખાઈએ છીએ તે સ્વાસ્થ્યપ્રદ લાગે છે, પરંતુ કેટલીક ખાવા પીવાની આદતો પાચન શક્તિને નબળી બનાવી શકે છે. ધ્યાનમાં રાખવા જેવી સામાન્ય ભૂલો: ભોજન પછી તરત ચા પીવી, ભોજન પછી તરત ફળ ખાવા, દૂધ સાથે ખાટા ફળ લેવા, કેળા સાથે દૂધ, બનાના શેક, રાત્રે દહીં ખાવું, ગરમ ચા પછી ઠંડુ પાણી પીવું, રાત્રે ભોજન પછી આઈસ્ક્રીમ ખાવી, તરબૂચ સાથે અન્ય ફળ ખાવા, ભારે ભોજન પછી તરત સૂઈ જવું, ભૂખ ન હોય ત્યારે ખાવું. આવી આદતોથી શું થઈ શકે? ગેસ અને ફૂલાટ, પેટમાં ભારેપણું રહેવું, વાતો બનવી, પેટ ફૂલવું, બેચેની અને અસ્વસ્થતા, એસિડિટી, છાતીમાં બળતરા, ખાટી ડકારો આવી, મોઢામાં ખાટો સ્વાદ, ઉબકા અને મન ન લાગવું, કબજિયાત, પેટ સાફ ન થવું, પેટમાં ભાર આપવો, ગેસ અને ફૂલાટ, માથાનો દુખાવો, ત્વચા સંબંધિત સમસ્યાઓ, વજન વધવું, મેટાબોલિઝમ ધીમું પડવું, ચરબી વધવી, ઉર્જા ઓછી થવી, ડાયાબિટીસ અને બ્લડ પ્રેશરનું જોખમ વધવું, થાક અને આળસ, એનર્જી લેવલ ઘટી જાય, શરીરમાં નબળાઈ અને થાક રહે, નિંદ્રા બગડે અને આળસ વધે, કામ કરવાની ક્ષમતા ઓછી થાય, મગજમાં થાક અને ધ્યાન કેન્દ્રિત કરવામાં મુશ્કેલી પડે, સ્કિન સમસ્યાઓ, ખીલ, પિમ્પલ્સ અને ડાઘ વધે, સ્કિન ઓઇલી અથવા ડ્રાય થવા લાગે, સ્કિન ડ્રાય અને બેજાન બની શકે, એજિંગના લક્ષણો વધુ સ્પષ્ટ થાય અને ચહેરાની ચમક ઓછી પડે, પાચન શક્તિ નબળી પડવી, ભોજન પચવામાં મુશ્કેલી પડે, ગેસ, અપચો અને ફૂલાટ રહે, કબજિયાત અથવા અનિયમિત મળ વિસર્જન થાય, પેટમાં ભારેપણું અને અસમજ રહે, પોષક તત્વોના શોષણમાં ઘટાડો થાય. સ્વસ્થ જીવન માટે યોગ્ય ખાવાની રીત અને ખાવાનો સમય ખૂબ જ મહત્વનો છે. સાચી આદતો અપનાવો, સ્વસ્થ રહો અને બીમારીઓથી દૂર રહો. અને જો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો અને શેર કરો. વધુ ગુજરાતી હેલ્થ ટિપ્સ માટે ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં.